શ્રી વિજયભાઈ પટેલ, નાયબ દંડક ધારાસભ્ય શ્રી ડાંગ, તેમનું સન્માન કરવા વિનંતી. આશીર્વચન મિત્ર શ્રી વિજયભાઈ અહીંના ધારાસભ્ય છે, લોકલાડીલા નેતા છે. બોલો ભારત માતા કી. અમારો અવાજ વધારે આવે છે, આપ તો મોટી સંખ્યામાં છો. ભારત માતાને જયકાર તો જોરથી બોલવી જોઈએ. ભારત માતા એ આપણી ધરતી માતા છે, જે ધરતી માતામાં આપણે એક દાણો નાખે છે, હજાર દાણા ઉગાવીને આપણા બધાનું પાલન પોષણ કરે છે. આપણી જન્મભૂમિ છે, આપણી કર્મભૂમિ છે. એવી માતાની જયકાર જરા જોરથી બોલે, બોલો ભારત માતા કે. આજે ખૂબ આનંદનો અને ગૌરવનો દિવસ છે કે આજે તેજસ્વની સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે દ્વિતીય આદિવાસી સમૂહ લગ્નોત્સવ ની આજે આપણે અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. ત્યારે આ આપણા પ્રભુતામાં પગલાં પાડનાર વર વધુઓને આશીર્વાદ આપવા માટે પધારેલ પરમ પૂજ્ય ભારદ્વાર ગિરિજી મહારાજ, આપનું ડાંગ વતી અમે ખૂબ સ્વાગત કરે છે, આપના ચરણોમાં વંદન કરીએ છીએ. સાથે જ જેમને આ ડાંગ જિલ્લાની અંદર કર્મભૂમિ બનાવીને આખા ડાંગની અંદર એક દીપ જલાવીને બધે જ પ્રકાશ ફેલાવવાનું કામ કર્યું છે એવા પરમ પૂજ્ય ડૉક્ટર હેતલ દીદીજી, આપના ચરણોમાં પણ વંદન કરું છું. પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રેરણા સ્ત્રોત એવા ડૉક્ટર કેતન દાદાને પણ વંદન કરું છું. એવા જ આપણા ધૂણી ધખાવીને આ ડાંગ જિલ્લાની અંદર જેમને શિક્ષણ હોય કે ધાર્મિક સંસ્થાઓ દરેક રીતે જેમને ઉજાગર કરવાનું કામ કર્યું છે એવા પૂજ્ય પીપી સ્વામીજી ઉપસ્થિત. આપણા ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી એવા માનનીય નરેશભાઈ પટેલ સાહેબ, અમારા સૌના માર્ગદર્શક એવા માનનીય વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ, આપણા 5 રાજવીઓ પૈકી ઉપસ્થિત એવા વાસુણાના રાજવી શ્રી ધનરાજસિંહજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયનજી, અમારા પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈજી મંચસ્થ ઉપસ્થિત. આમ તો લાલુભાઈ સાહેબ પણ આટલા દૂરથી આવ્યા છો, આપનું પણ ડાંગમાં અમે ખૂબ સ્વાગત કરીએ છીએ. મંચસ્થ ઉપસ્થિત સૌ સંતગણ ઉપસ્થિત, સૌ આગેવાનો ઉપસ્થિત, સૌ અધિકારી મિત્રો ઉપસ્થિત, પદાધિકારી મિત્રો ઉપસ્થિત, સૌ ભાઈઓ બહેનો વડીલો માતાઓ અને જેઓ આજે પ્રભુતાની અંદર પગલાં પાડી રહ્યા છે એ સૌ વર વધુઓ, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે ખૂબ આ આદિવાસી લગ્નોત્સવનું જે આયોજન કર્યું, જેમનામાં વિચાર આવ્યો અને જેઓ આના દાતાશ્રીઓ છે એ દાતાશ્રીઓ માટે પણ ખૂબ ખૂબ આપણે તાળીઓથી અભિનંદન આપવા જોઈએ. કારણ કે વિચાર તો બધાની અંદર આવે છે, પણ એને ચરિતાર્થ કરવા માટે દાતાશ્રીઓની પણ ખૂબ જરૂર પડે છે. આમ તો બધાના નામ લેવા જેવા છે, પણ સમયનો અભાવ હોવાના કારણે આવા જે લગ્નોત્સવ આજે 101 જોડાના જે થઈ રહ્યા છે એ ખૂબ મોટી બાબત છે. કારણ કે આ દેખાદેખીના જમાનાની અંદર ઘણી વખત આ જે લગ્નો કરવાના હોય ને તો ખૂબ બધો ખર્ચો થાય છે, અને એમાં પણ ઘણી વખત એવું થાય ગમે તેટલો આપણે ખર્ચો કરીએ ને કોઈને એક અસંતોષ થઈ જાય. આવા ધારો કે 101 જોડાના લગ્ન કરવા જઈએ તો કોઈક બધા લોકો લગ્નમાં જ્યારે આવે તો આમ થોડા વીઆઈપી ન હોય, થોડા આમ જ હોય તો એમને આંગણામાં બેસાડવાનું, મંડપમાં બેસાડવાનું, ઓટલા પર બેસાડવાનું, એટલે રસના બસના પાણી બાણી આવી જાય. એનાથી થોડા વીવીઆઈપી આવે એને થોડો આપણે બેઠક રૂમમાં લઈ જાય છે, એમાં પછી પેપ્સી આવે, કોલા આવે, બધું થોડું વીવીઆઈપી આવે. પણ એનાથી પણ થોડા વીવીઆઈપી આવે, એ આંગણામાં બી ને બેસે, મંડપમાં બી ને બેસે, ઓટલા પર બી ને બેઠક રૂમમાં, એ સીધો પાછળ નીકળી જાય છે. હવે પાછળ બી કોઈ વ્યવસ્થા હોય છે એવું મને જાણવા મળ્યું. અને પછી જે આયોજક હોય ને
ઘરનો જે માણસ હોય ને મુખ્ય એ કહે કે ભાઈ આંગણામાંનો ખર્ચો ને બેઠક રૂમના ખર્ચો કરતો તો અમારો પાછળનો ખર્ચો એમ કે ખૂબ વધી જાય છે. એટલે આ જે પાછળનો ખર્ચ છે ને આમાં હોતો નથી અને કોઈની ભૂલ આપણે કાઢી શકતા નથી. આજે 101 જોડાઓને જે આપણે અહીંયા જે લગ્ન થયા તો આપણે આ બધાનો જે 101 લગ્ન કરે તો 101 દિવસની જરૂર પડતે. આજે 101 જોડાઓને આ બધા જ આપણા જે સંતો મહંતો બધા જ આગેવાનોના આશીર્વાદ એક મંચ પરથી મળી જાય છે. એટલે ખરેખર હેતલ દીદી આપના ટ્રસ્ટનો બધા જ દાતાઓના મેં ખૂબ ઋણ સ્વીકાર કરે છે ને ખૂબ એ થાય છે. આમ તો અમારા નરેશભાઈ સાહેબ અને ધવલભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ આગળનો કાર્યક્રમ શિડ્યુલ થોડું ટાઈટ છે, પણ આવા સમૂહ લગ્ન થકી આપણે એક પ્રેરણા પણ થાય છે, ખર્ચો ઓછો થાય. સાથે સાથે અમારે ડાંગમાં પ્રથા પણ એવું હોય છે કે જે પણ ચાંદલો કરવા જાય તે તો શું છે, ચાંદલો કર્યા પછી એના માટે મોટું પોટલું બાંધીને બાજુમાં જ બહેનો બેસતા હોય. એટલે વિજયભાઈ જાય ને વિજયભાઈ છે ને 100 રૂપિયાનો ચાંદલો કરે તો એને સાલ આપવામાં આવે. બીજો ભાઈ જાય એ બી 100 રૂપિયાનો ચાંદલો કરે તો એને નાનો નેપકિન આપવામાં આવે. તો પેલા ભાઈને પણ એવું થાય મેં પણ 100 રૂપિયા આપ્યા ને વિજયભાઈએ બી 100 રૂપિયા આપ્યા, એને ત્યારે સાલ આપીને મને ત્યારે આટલો રૂમાલ આપ્યો, એનું પણ થોડું એ થાય છે. એના કરતાં આ જે સમૂહમાં થાય ને એ બધું આવી જાય એમાં. અને બીજું કે જમણવાર હોય ને ઇન્ડિવિજ્યુઅલ હોય તો શું છે સારું પહેલે તો અમે તો ખાલી છે ને ભગર ને દાળ ખાતા હતા સ્વામીજી, બરાબર. હમણાં તો દાળ ભાત શાક મોહનથાળ ને બધું ખવડાવે તો પણ એવું કે ઇન્ડિવિજ્યુઅલ આ બધું સારું હતું પણ છે ને જરાક દાળ જરાક તીખી હતી, શાકમાં થોડું આ હોય. આવું સમૂહ લગ્નમાં આપણે કોઈની ભૂલ જ નહીં કાઢી શકીએ કારણ કે સમૂહ ઉત્સવ છે. ફરીથી આયોજક મિત્રો દાતાઓનો બધાનો અમે ખૂબ આભાર માને છે. અને મને પણ એવું થાય છે કે આટલું સારું કામ થાય છે ડાંગની અંદર થાય છે, મારે પણ કાંઈક વધારે તો નહીં કાંઈ ને કાંઈ તો આ તેજસ્વીની ધામ માટે મારા MLA ફંડમાંથી હું 5 લાખ રૂપિયા કોઈ પણ કામ સૂચવ થાય એમાં હું આપીશ. આપ સૌનો ખૂબ આભાર. શિવોહમ હેતલ દીદી ઓફિશિયલ YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.